સિહોર નગરપાલિકા ખાતે આજ રોજ પાલિકાના પ્રમુખ જાગૃતિબેન રાઠોડના અધ્યક્ષસ્થાને સાધારણ સભા અંતર્ગત બહુમતીથી વિવિધ સમિતિના ચેરમેનની નિમણૂક કરવામાં આવી। चेरमेनों वरणी करेली थी। एक वर्ष दरमियान जे चेरमेनों कामगीरी करी थी सारी एवं बदल 26મી सामान्य सभानी कार्यवाही नोंधने वंचाणी लईने बहाली आपवाना काम बाबत आदरणीय प्रमुखश्री, आज सभाમાં મારી વાત કરતા પહેલા જે કોઈ પણ ચેરમેનો એક વર્ષ પોતાની જવાબદારી નિભાવીને કામગીરી કરી છે અને આગળ જે કોઈ જે કાંઈ તમારા પક્ષના નીતિ નિયમો અનુસાર ફરજ મુક્ત થઈ રહ્યા છે તો તમામને જે કોઈ પણ એમણે કામગીરી કરી એ માટે હું અભિનંદન પાઠવું છું। આ વાત સાથે અને અધ્યક્ષશ્રી બંનેને હું કહું છું કે પ્રશ્નોત્તરી છે, નગરપાલિકાનો હાથ છે અને એજન્ડામાં જે ફોર્મલ છે, જે મુસદ્દો છે એમાં પ્રથમ પ્રશ્નોત્તરી લખવી જોઈએ। તમે એક વર્ષની પ્રશ્નોત્તરીને ગાયબ કરો છો, આ નગરપાલિકાના હિતને નુકસાન થાય છે અને પાછલા બારનેથી તમે કંઈક વહીવટને છુપાવવાના અને જે લોકશાહી ઢબે ચર્ચા થવી જોઈએ નગરપાલિકાની કે તમે દબાવી દેવા માંગો છો, લોકશાહીનું તમે ગળું દબાવવાનું જે કામ કરો છો એની સામે સતત માંગેલો છું અને આવતી વખતે માનનીય અધ્યક્ષ મહોદય એજન્ડામાં મુદ્દા પ્રશ્નોત્તરી લખવો પડે કે તમે વચન આપો પછી કામ આગળ શરૂ કરો। તમે લેખિતમાં જવાબ આપો એનો કોઈ અર્થ નથી, કારણ કે પેટા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે। કોઈ પણ પ્રશ્નોત્તરી હોય એના પેટા પ્રશ્નો અનેક ઉપસ્થિત થતા હોય તો ચર્ચા અને નિયમ અનુસાર તમારે ફરજિયાત લખવી પડે। એનો જવાબ આપો એ આજે યોગ્ય નથી। પ્રશ્નોત્તરીનો મુદ્દો લઈને તમે પ્રશ્નોત્તરી લો તો આજે અમારી નગરપાલિકાનું હિત સમાયેલું હોય છે। પ્રશ્નોત્તરી દીક્ષિતભાઈએ કીધું કે એનું હૃદય છે, હૃદય જો આપણું બંધ થઈ જાય તો આપણે એક કે આ કદાચ માનો કે ભલે મિટિંગમાં દરેક મુદ્દા છે પણ આ મુદ્દાનો કોઈ અર્થ ન રહે। આપણે હાજી જે ચર્ચા કરવાની છે એ ચર્ચા પ્રશ્નોત્તરીમાંથી નીકળે, એના સુધારા કરી લેવાની બંધ કરી તો ત્રણમાંથી એક પ્રશ્નોત્તરીનો જવાબ નથી મળ્યો। કઈ પ્રશ્નોત્તરીમાં તમને કીધું તો આપણે 5 એન્જિનિયરો છે, આપણે પૈસા આજે પેમેન્ટ આપણે આપણામાંથી કરીએ છીએ, હેલો પેમેન્ટમાં કરવા છતાંય આપણને એન્જિનિયરિંગનું આપણને કામ મળતું નથી, કામ થતું નથી। મારો જવાબ તમને છે કે તમે દર જૂનમાં આપણે કર્મચારી એન્જિનિયર કદાચ અમે આગળ કે તમે તો હંમેશા એમની સાથે જ હોય અને આપણા જે એન્જિનિયર 48 કર્મચારી એવા છે કે કોઈ સમાચાર સાથે અથવા અન્ય કર્મચારી સાથે લોહીના સંબંધથી જોડાયેલા છે તો એ અંગે આપણી નગરપાલિકાનો
શબ્દ વપરાણો છે ખોટો છે, પણ હવે આપણું કામ જે સભાનું આગળ ચાલે અને જે હેતુ માટે આપણે ભેગા થયા છે એને યોગ્ય દિશા મળે એટલા માટે આ કામ આગળ ચાલે એ બધી
આટલો ખબર આવે પાછો કંસાર ચાલુ થઈ જાય એમાં પણ રિપીટ કર્યા એટલે ડબલ થાય સિહોર નગરપાલિકા આજ રોજ સિહોર નગરપાલિકા ખાતે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવેલી છે જેમાં કાર્યકારી ચેરમેન તરીકે આરોગ્ય સમિતિના ચેરમેન માટે વિજયભાઈ પરમાર, ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન સંજયભાઈ ડાંગર, પાણી પુરવઠાના ચેરમેન અમિતાબેન પટેલિયા અને ગીતાબેન અને અસ્મિતાબેનની જે ચેરમેની કરવામાં આવેલી છે. ઓકે આપણા નામ અને પરિચય સાથે. નમસ્કાર, હું રાણા જમીબેન દીપક કુમાર, એડવોકેટ સિહોર નગરપાલિકા કોર્પોરેટર. આજ રોજ તારીખ 7 એપ્રિલ 2026ના રોજ જે નવનિયુક્ત ચેરમેનની કમિટીની રચના કરવામાં આવી, જેમાં મારી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે, જે બદલ હું સમગ્ર કોર્પોરેટરશ્રીઓનો જે બિનહરીફ તરીકે હું નિમાણી છું એ બદલ હું આભાર વ્યક્ત કરું છું. અને જે લોકો જે પૂર્વ ચેરમેનો રહી ચૂકેલા છે અને પોતાની ફરજ ખૂબ જ કર્મનિષ્ઠ અને સંપૂર્ણપણે પોતાની કાર્યબુદ્ધિ જે એમણે દર્શાવી છે એ બદલ કાર્ય કરું છું, એનો આભાર વ્યક્ત કરીએ છીએ. અને આગામી ધોરણે અમે સિહોરના પ્રશ્નો અને વિકાસને ખૂબ જ ખંત અને નીતિથી સાંભળી અને સિહોરના વિકાસને કઈ રીતે આપણે આગળ વધારી શકાય, આગળ ધપાવી શકાય એવા સંપૂર્ણ અમારા પ્રયત્નો રહેશે, જેની હું બાંહેધરી આપું છું, ખાતરી આપું છું. એ બદલ આભાર. સિહોર નગરપાલિકામાં આજરોજ સાધારણ સભા મળેલ, જેમાં ગત સાધારણ સભાની કાર્યવાહીની બહાલી, કારોબારી સમિતિની બહાલી તેમજ નવા કમિટીઓના ચેરમેનોની વરણીના એજન્ડા લેવામાં આવેલ. દર વખતની જેમ આ વખતે પણ પ્રશ્નોત્તરીનો સમાવેશ ન કરેલ હોય, અમો દ્વારા પ્રથમે પ્રશ્નોત્તરીનો સમાવેશ કરવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ. ત્યારબાદ જે જૂનું લેગસી વેસ્ટનું કામ છે, તો એમાં જે કામ યોગ્ય રીતે નથી થયું એવો કારોબારી સમિતિમાં પણ ઠરાવ થયેલો હોય, આ કામની રિકવરી કરવા અંગે પણ અમે માગણી કરે. અને ત્યારબાદ જે જુદા જુદા જે પાણી પુરવઠા, ઇલેક્ટ્રિક સમિતિ, જેસીબી રિપેરિંગ વગેરેના જે જૂના બિલો હતા, એ બિલો સંદર્ભે પણ અમે મુદ્દા ઉઠાવેલ. અને આ અંગે ચીફ ઓફિસર સાહેબને ભવિષ્યમાં તકેદારી રાખવા અને યોગ્ય કરવા માટે અમારા સૂચનો પણ જણાવેલ. આજે જે કમિટીની રચના થઈ એના વિશે આપ શું કહેશો? જે કાંઈ કમિટીઓની રચના થઈ એ સત્તા પક્ષની આંતરિક વ્યવસ્થાનો ભાગ છે, પણ પાછલા 1 વર્ષમાં સિહોરની જનતા જે ખૂબ બધી સમસ્યાઓથી પરેશાન છે, ખૂબ બધી સમસ્યાઓ જેમની જેમ પડી છે, તો અમે આશા રાખીએ અને વિનંતી પણ કરીએ કે ભાઈ જે કોઈ પણ નવા ચેરમેનો નિમણૂક થયા છે એ પ્રજાના પ્રશ્નોને પ્રાધાન્ય આપે અને પ્રજાના જે પ્રશ્નો છે દૂર કરવા માટે વહેલામાં વહેલી તકેદારી રાખે વધુમાં વધુ, એ અંગેની અમે રજૂઆત કરીએ અને સાથે સાથે ભવિષ્ય માટે શુભકામનાઓ.